ઘડપણ આવતા પહેલા કરી દો આ બે કામ। હા મિત્રો, જો તમે વૃદ્ધાવસ્થા માટે આ બે કામ અગાઉથી કરી દેશો તો તમારે વૃદ્ધાવસ્થામાં દુઃખ ક્યારે પણ સહન કરવું નહીં પડે। મિત્રો, આજનો આપણો વિષય એ છે કે વૃદ્ધાવસ્થા માટે એવું શું છે જે સાચવીને રાખવું જોઈએ, એવી કઈ વસ્તુ છે જે વૃદ્ધાવસ્થામાં દરેક જણ તમારો સાથ છોડી દેશે તોય પણ તે તમારા ખૂબ કામમાં આવશે। મિત્રો, તમારો પરિવાર તમને મુશ્કેલ અને દુઃખના સમયમાં છોડી શકે છે, પરંતુ તે તમારી મદદ માટે હંમેશા હાજર રહેશે। અને આજે હું તમને તે અનમોલ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું। તેથી મિત્રો, તમને વિનંતી કરું છું કે આ વિડીયોને અધૂરો છોડતા નહીં અને વિડીયોને પૂરો જોવા સાંભળવાનો આગ્રહ રાખો, નહીં તો મિત્રો વૃદ્ધાવસ્થામાં ઉપયોગી અમૂલ્ય વસ્તુથી તમે અજાણ રહી જશો। તો ચાલો આજે આ હૃદયસ્પર્શી વાર્તા દ્વારા આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ। વહાલા દર્શકો, તમે જાણો છો કે જીવનમાં એક એવો તબક્કો આવે છે, એક એવો સમય આવે છે જે ખૂબ જ પીડાદાયક હોય છે અને ખૂબ જ કષ્ટદાયક હોય છે। ઘણી વાર તો આપણા પોતાના પણ વૃદ્ધાવસ્થામાં સાથ આપતા નથી। ઘરડા માણસના પૌત્રાઓ કે પૌત્રીઓ પણ દાદા દાદીનું ઘરડું શરીર જુએ છે અને હસી ઉડાવે છે અને એ પણ કહે છે કે આ માણસ કઈ દુનિયામાંથી આવ્યું છે, પરંતુ એ હસી અને મજાક ઉડાડવા વાળા લોકોને ઘરડા મનુષ્યની સમસ્યા વિશે પૂછવાનું પણ એમને સૂઝતું નથી। દર્શક મિત્રો, એક કહેવત છે કે અસ્ત થતા સૂર્યને કોઈ વંદન કરતું નથી, એટલે કે આથમતા સૂરજને કોઈ પૂજતું નથી। જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય છે ને ત્યારે આવી જ હાલત થાય છે। વહાલા દર્શકો, પુત્રો, પુત્રીઓ, પૌત્રો અને પૌત્રીઓ તેમની લાગણી, ભાવના અને ઈચ્છાઓ પર ધ્યાન આપતા નથી। હે મારા પ્રિય દર્શક મિત્રો, આ એક પ્રાચીન સમયની આ વાત છે કે એક વૃદ્ધ વ્યક્તિ તેમના સંતાનો સાથે એક જ ઘરડા ઘરમાં રહેતા હતા। તે જીવનના અંતિમ તબક્કામાં પહોંચી ગયા હતા અને મૃત્યુ તેનો સમય પૂરો થવાની રાહ જોઈ રહ્યા હતા। બીજી બાજુ તેને 4 પુત્રો અને 3 પુત્રીઓ હતા, જેમના પર તેમને ખૂબ જ ગર્વ હતો। તેમની પુત્રવધુઓ અને પુત્ર સારી સેવા કરતા હતા અને તેમને તેઓ તેમની ઈચ્છા અનુસાર જમવાનું આપતા। પરિવારના આ વર્તનથી તે વૃદ્ધ માણસ ઘણો ખુશ હતો। ખુશ રહેતા રહેતા તે એ પણ વિચારી રહ્યા હતા કે તેણે યુવાનીમાં તેના પરિવારના વંશવેલાને ઉગાડવા માટે કરેલી મહેનત આજે ફળ આપી રહી છે। હવે આ બધાની વચ્ચે તેણે પણ પોતાના જીવનમાંથી એક બહુ કિંમતી વસ્તુ ગુમાવી દીધી હતી, જે તેની પાસે આજે પણ ન હતી। તેથી મિત્રો, માણસે પોતાના આયુષ્ય પર નજર રાખવી જોઈએ। તેણે અત્યાર સુધી શું ગુમાવ્યું અને શું મેળવ્યું, તો એમાં પણ ખાસ તેણે વૃદ્ધાવસ્થાના કારણે તેની 2 આંખો ગુમાવી દીધી હતી। તેમનો પરિવાર તેમને આંખોનો ઈલાજ કરાવવા ડોક્ટર પાસે લઈ ગયા। ડોક્ટરે કહ્યું કે આંખો તો ઠીક થઈ શકે છે, પણ ઓપરેશન કરાવવું પડશે, આનો ઘણો ખર્ચ થશે। વૃદ્ધ માણસ એક જૂના જમાનાના વિચારશીલ વ્યક્તિ હતા, ત્યારે વધારે ખર્ચા વિશે સાંભળીને તેમણે પીછેહઠ કરી અને ડોક્ટરને કહેવા લાગ્યા, ડોક્ટર સાહેબ, તમે શું વાત કરો છો? શું આટલા પૈસા ખર્ચ્યા પછી જ મારી આંખો ઠીક થશે ખરી? હું 80 વર્ષનો થઈ ગયો છું અને હવે મારું થોડું જ જીવન બચ્યું છે, જેને હું કોઈક રીતે આનેકાને પણ આંખો વિના ગુજારી લઈશ। જ્યાં સુધી આંખોની વાત છે, મારા ઘરમાં આંખોની કમી નથી। મારા પુત્રો છે, મારી પુત્ર વધુઓ છે અને મારી પત્ની પણ હજી જીવિત છે। મારે 2 આંખો ન હોય તો પણ શું ફરક પડે? બાકી મારા પરિવારના બધાઓ મારું ધ્યાન રાખશે, મારી સંભાળ રાખશે। દર્શક બંધુઓ, ડોક્ટરે તેમને ઘણું સમજાવ્યા કે પોતાની આંખો તેમની પોતાની કહેવાય છે અને બીજા પર નિર્ભર થઈ જીવન જીવવું એ તો નરક સમાન છે। તેથી મિત્રો, માણસે આત્મનિર્ભર બનવું જોઈએ અને આત્મનિર્ભર થઈને જ જીવન જીવવું એ જ સુખની મોટી વાત છે। પ્રિય દર્શક મિત્રો, ડોક્ટર દ્વારા ઘણું સમજાવવા છતાં એ વૃદ્ધ વ્યક્તિ ઓપરેશન કરાવવા તૈયાર ન હતા। આ પછી પરિવારના સભ્યો તેમને ઘરે લાવ્યા અને હવે બન્યું એવું કે સંજોગો વસાત ઘરમાં કોઈ કારણવશ આગ લાગી ગઈ। આગનું ભયાનક સ્વરૂપ જોઈને તેમના પુત્રો અને પુત્રવધુઓ ઝડપથી ઘરની બહાર નીકળી ગયા। પરંતુ તે વૃદ્ધ માણસ ઘરમાં બેઠા રહી ગયા, કારણ કે તે વૃદ્ધ
આંખેથી જોઈ શકતા ન હતા અને જ્યારે આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ ત્યારે તેમણે જીવ બચાવવાનો પ્રયાસ કર્યો અને તેમની પાસે ઘરમાં આમતેમ ભટકવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. તેમના પુત્રો ભાગી ગયા, પુત્રવધુઓ પણ ભાગી ગઈ અને તેમની પત્ની પણ જીવ બચાવવા ભાગી ગઈ હતી. તેમણે જે ઘર પરિવારની 14 આંખો પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમાંથી એક આંખ પણ તેમના માટે કામ ન આવી. જ્યારે ઘરમાં આગ લાગે છે ત્યારે દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવામાં પડી જાય છે. કોણ કોને યાદ કરે અને કોને બચાવે? પ્રિય દર્શક બંધુઓ, પરિવારના બધા બહાર નીકળીને વિચારવા લાગ્યા કે હવે શું કરવું, વૃદ્ધ પિતાને કેવી રીતે બચાવવા, કેમ કે ઘરની અંદર જવું એ તો જાણી જોઈને આત્મહત્યા કરવા બરાબર છે. તે 14 લોકોની આંખોએ તેમનું કામ કર્યું અને દરેક જણાએ પોતપોતાનો જીવ બચાવ્યો. તે અંધ વૃદ્ધ માણસને તે સમયે તેના આંખોનું ઓપરેશન ન કરાવવાના એ નિર્ણય પર પસ્તાવો થઈ રહ્યો હતો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે જો મેં ડોક્ટરની સલાહ માનીને તે દિવસે મારી આંખોનું ઓપરેશન કરાવ્યું હોત તો હું પણ મારો જીવ બચાવીને ઘરની બહાર નીકળી ગયો હોત. હવે તે વૃદ્ધને સમજાઈ ગયું હતું કે પોતાના શરીરના અંગ જ પોતાના છે, જે યોગ્ય સમયે ઉપયોગી થાય છે. મેં તે ડોક્ટરને ખોટી દલીલ કરી હતી કે મારા ઘરમાં 14 આંખો છે, તેથી કહેવાય છે કે સ્વાર્થ વિના પાપ નથી અને જ્યારે જીવન જોખમમાં હોય ત્યારે દીકરાને બાપ નથી. પ્રિય દર્શક બંધુઓ, એ વૃદ્ધ માણસ આગમાં બળીને મૃત્યુ પામે છે અને તેમની આ હાલત અને પરિસ્થિતિ આપણા બધાને એક મોટો સંદેશ આપે છે કે જો તમારે આ દુનિયામાં સૌથી વધુ કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તમારા ખુદ પર વિશ્વાસ કરો. કેમ કે જ્યારે વ્યક્તિ પોતે મજબૂત હોય છે અને જો તે પોતે સામર્થ્યવાન હોય તો બહારના લોકો પણ તેને ટેકો આપવા જાય છે. પરંતુ આનાથી વિપરીત જોઈએ તો જ્યારે માણસ પોતે જ અસમર્થ હોય ત્યારે તેના સ્વજનો પણ કામના નથી હોતા. મિત્રો, આચાર્ય ચાણક્ય કહે છે કે મુશ્કેલ સમય માટે ધનની રક્ષા કરવી જોઈએ અને ધન કરતાં અધિક સ્ત્રીની રક્ષા કરવી જોઈએ અને સ્ત્રી કરતાં અધિક પોતાની જાતની રક્ષા કરવી જોઈએ. એટલે તો એમ પણ કહેવાય છે કે જમ્યા પછી ઘરેથી નીકળીએ ત્યારે જ સમાજ જમવાનું કહે છે. તેવી જ રીતે જો તમે સ્વસ્થ છો તો દરેકને ગમતા રહેશો અને અન્ય લોકો પણ તમારી મદદ માટે આગળ આવે છે. મિત્રો, આપણી સમાજના લોકો શરીરથી નબળા અને ના તંદુરસ્ત લાચાર લોકોને અવગણે છે, ધિક્કારે છે અને હસી મજાક ઉડાડે છે. પરંતુ માણસના જીવનનું પહેલું સુખ તો તેનું સ્વસ્થ શરીર છે. જો તમે તમારા શરીરથી સ્વસ્થ હશો તો સ્વયંની અને તમારા પરિવારની રક્ષા કરી શકશો. તેમજ માણસે પહેલા તો પોતે ધર્મના માર્ગ પર ચાલવું જોઈએ. જ્યારે વ્યક્તિ પોતે ધાર્મિક કાર્ય કરે છે ત્યારે તે ધાર્મિક કાર્યો પોતાને કામ આવે છે. તમારા દ્વારા કરવામાં આવેલ ધર્મ કર્મ તમારા જ મોક્ષના માર્ગમાં કામ આવે છે. એવું નથી કે તમારી પત્ની, પુત્ર કે પુત્રવધુ કોઈ ધાર્મિક કાર્ય કરે તો તમને તેનું પુણ્ય મળશે. ભગવાનનો સ્પષ્ટ સંદેશ છે કે જે પણ ધર્મ કર્મ અને પુણ્ય પ્રાપ્તિ તેમજ સદાચાર અને નિષ્ઠાવાન તથા અબોલા પક્ષી પશુને ચણ નાખશે તેનું પુણ્ય અને તેનું પરિણામ તેને જ મળશે. આ સિવાય મિત્રો, કીડીઓને કીડિયાર પૂરવું અને ગરીબોને વસ્ત્રો આપવા અને કોઈ 5-7 કુમારી કન્યાઓ કે બાળકોને જમણવાર કરાવવું અથવા તો કોઈ ગાયને રોટલી ખવડાવી કે પછી કોઈ અબોલા પશુને બલિ ચડાવતા રોકવો તે પણ ધર્મનું કામ છે. મિત્રો, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ પછી વ્યક્તિનું જીવન સરળ બનાવવા માટે તેણે બાળપણથી જ આ 2 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ વૃદ્ધાવસ્થામાં પછી કોઈ સમસ્યા ઊભી થવી જોઈએ નહીં અને જો તે થાય તો તેનો સામનો કરવા માટે અગાઉથી વ્યવસ્થા કરવી જોઈએ અને એ છે તમારા શરીરને સ્વસ્થ રાખવું અને સત્કર્મ કરવું. એ જ મુશ્કેલ સમયમાં ઘડપણમાં કામ આવે છે. પ્રિય દર્શકો, તંદુરસ્ત શરીર જ વૃદ્ધાવસ્થાને સરળ બનાવી શકે છે. અને બીજું મહત્વપૂર્ણ છે ધર્મ કર્મ. જે કોઈ પણ વ્યક્તિ જે પણ ધાર્મિક કાર્યો કરે છે તે તેણે પોતે જાતે જ કરવા જોઈએ. મૃત્યુ પછી પણ વ્યક્તિની સાથે ફક્ત પોતે કરેલા ધાર્મિક કાર્યો જ જાય છે. તેના આધારે તેને સ્વર્ગ કે નર્ક મળે છે અને તેના આધારે જ તેનો બીજો જન્મ મળે છે. પ્રિય દર્શક મિત્રો,
હું આશા રાખીશ કે તમને આ વિડિયો ગમ્યો હશે। એ જ અપેક્ષા સાથે મળીશું બીજા વિડિયોમાં એક નવી વાર્તા સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને મને આશા છે કે આજના આ વિડિયો પરથી તમને એક નવી જાણકારી તેમજ શીખ મળી હશે। અને જો તમે પણ કોઈ તમારા જીવનમાં કોઈ ભૂલ કરી રહ્યા હોવ તો તે તમે સુધારવાનો પ્રયત્ન કરશો। કેમ કે મિત્રો આ બધી વાતોનું જ્ઞાન અને તેનું માર્ગદર્શન અને તેનું પાલન એક જ દિવસમાં કોઈ વ્યક્તિથી શક્ય નથી હોતું, પરંતુ જેમ તમે ધીરે ધીરે આ બધી વાતો ઉપર વિચાર કરશો તો તમને જાણવા મળશે અને તમે પોતે જ તમારી અંતર આત્માથી આ વસ્તુ પ્રત્યે ભાવના દર્શાવશો તો કુદરત પણ તમારો સાથ આપશે અને તમારી કુળદેવી અને તમારા માતા પિતાના આશીર્વાદ પણ તમારો સાથ આપશે અને તમને દરેક કાર્યમાં પ્રગતિ મેળવશે। કેમ કે મિત્રો તેમના આશીર્વાદથી જીવનમાં તમે દરેક જગ્યાએ સફળ થઈ શકશો। પણ જુઓ તમે આ વાતને ધ્યાનમાં રાખશો અને ક્યારે પણ માતા પિતાની દુખી નહીં કરો અને દરેક ધર્મના કાર્યમાં આગળ રહેશો તો તમારું જીવન સફળ થશે, ધન્ય થશે। તો મિત્રો આજની આ વાર્તામાં અને વિડીયોમાં આટલા સુધી જ છે। ફરી મળીશું એક નવી માહિતી અને જ્ઞાનવર્ધક વાર્તા સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી, જય કુળદેવી માં।